જે દાંત નો કાઢતું હોય એને વેવાય તો હાવ ન કરતા, કારણ કે એને વેવાય કરશું તો ઘરે આવશે એની પરિસ્થિતિ શું છે. નહીં, જે માણસ હસતો રહેશે, અમારી માતાઓ બહેનો એટલે આમ હસતા હોય એને એટેક લગભગ નહીં આવે. જો બહેનોને ખરેખર બે શોખ, કોઈ ગુજરી ગયો હોય તો કૂટવાનું, ભણો એ બાળો પા ભાગનું ગામ પાળશે. હવે ખરેખર કૂટવાનું તો હાવ ગયું. અમુક ડોસ્યું જે ગુજરી ગયું છે સાહેબ, કૂટીને ગુજરી ગયું. બે શોખ ખાલી. અને એક કોકના લગ્ન હોય તો ગીત ગાવાનું, એમાં જે બહેનો એક જે ગીત ગાય સાહેબ, ઓહો ભૂકા કાઢે. અને એક તો સાહેબ ત્રીજો શોખ કહું બહેનો ને, ધૂણવાનો. ધૂણતા હોય ખમ્મા ખમ્મા, વાળ છૂટા હોય હો. જો સાહેબ શક્તિપાત થાય. માં જગદંબા આપણા શરીરમાં આવી ન જાય, ખાલી એ સ્પર્શ કરે. આ તમામ સાહેબ, જો આ લાઈટ છે ને, લાઈટ આ એક શક્તિ છે. આ લાઈટના દર્શન કરાય, એને અડાય નહીં. અડીએ તો આપણો ખોબો ઉપડી જાય. નિશાળે છોકરો ભણવા ગયો ને, સાહેબે કીધું કે બેટા, હા સાહેબ બોલો. એ કે આ લાઈટ બંધ કરે એ કોણ કરે બેટા? છોકરો કે સાહેબ મારો મામા. સાહેબ કે કેમ બેટા, તારા મામા જીએબી માં નોકરી કરે? ના કાંઈ જીએબી માં નોકરી નથી કરતા હતા. કે તો એ કે લાઈટ વહી જાય ને ત્યારે મારા પપ્પા એમ કે લે મારા હાળે કાઢી હો. એટલે મારા પપ્પાના શાળા એટલે મારા મામા થતા છે. લાઈટ છે ને સાહેબ, એ અનેક શક્તિઓમાંના કિરણોમાંનું એક કિરણ છે. આવી એક લાઈટ ભેગી કરો ત્યારે એક વિદ્યુત ઉત્પન્ન થાય. એવો એક વિદ્યુત ઉત્પન્ન કરો સાહેબ ત્યારે એક નિહારિકા ઉત્પન્ન થાય. એવી નિહારિકા જેટલી તાકાત ભેગી કરો ત્યારે એક વીજળીનો ચમકારો થાય. વિજ્ઞાન કહે છે સાહેબ, વીજળીના ચમકાર પકડી લો એટલે આખા વિશ્વની વીજળી ભેગી થઈ જાય, એટલી તાકાત હોય. એવી અનેક વીજળીઓ સાહેબ ભેગી કરો તમે ત્યારે એક બ્રહ્માંડની રચના થાય. અને એવી 14 બ્રહ્માંડની જનતા માં શક્તિ એ આપણા શરીરમાં આવે તો આપણને ઊભા ફાડી નાખે. આપણા શરીરમાં ન આવે, ખાલી સ્પર્શ કરે. પણ ખરેખર આ દશામાં આવ્યા પછી તો બેનનું નામ નથી લેવાતું. એ જેમ ઢૂંઢતા હોય આમ ખમ્મા ખમ્મા. આપણે પાણી માંગીએ ને તો ન આવે. હું પાણી શાની આપું? ભણાવા દશામાં છે. અને ખરેખર બેનો બધા દશામાં, ભાઈ બધા નશામાં. શક્તિપાત થાય છે. એ બેન ધૂણતા થાવ આમ ખમ્મા ખમ્મા. આપણે ધૂણીએ સાહેબ તો ઘા પૂરું કરી નાખીશું. પણ બેનો ધૂણે સાહેબ તો આખું ગામ પીગે લાગવા આવે. આમ પીગે લાગે હો. જય માતાજી. આમ ધૂણતો હતો આમ ખમ્મા. બેન ધૂણતા હતા. એનો ઘરવાળો મુજાય, આખું ગામ પીગે લાગે. પણ ભાઈ નથી પીગે લગાય નહીં. એ શું થાય ખબર છે? વ્યવસ્થાપક બની જાય. હાલો લાઈનમાં પૈકી લાગો ને યાર. એ ભાઈ તારા ગુડવાળા કાઢ ને યાર. ભાઈ લાઈનમાં અમે તમારી માં ધૂણે જ્યારે તમારા ઘરે આવી લાઈનમાં ઉભા રહે ભાઈ. એવું આમ વાત જવા ગયો, એવો થઈ ગયો વાતાવરણ આખું. પણ તોય આખું ગામ પૈકી લાગે. પણ બેનનો અવતાર ઓછો થાય નહીં હો. પછી છેલ્લે ભાઈ એકલો વ્યવસ્થાપક ઊભો હતો આમને પદક વાળે. મારા બાપાને ના પાડતો હતો કે આ દિશામાં કોઈ લગ્ન ન કરાય, આ ધંધો કરતા કરાઈ ગયો. આવું વાતાવરણ હલતું હતું. તો એ બેનનો અવતાર નો ઓછો થાય. એમાં મિત્રો આવી જાય કે ઝડપથી પૈકી લાગી લે ને. અરે તને કહું બોલો કે હું અરે પણ આમ થોઈ તે કોઈ ઘરે ન હોય ત્યારે પૈકી લાગતો લાગી લે. ગામ અરે પણ લાગી લે પૈકી. અને આ ભાઈ આમ પૈકી લાગવા ગયો, આમ પૈકી લાગ્યો ને તા તો બેન નો અવતાર ડબલ છે. આવ્યો શરણે આવ્યો, માગી લે. તો ઓલો કે છૂટા છેડા આપો ને તો પ્રોગ્રામ પૂરો થાય. હા આ સાહેબ ધજા નો કહેવાય મારો બાપ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે રામ કૃપાએ ને રોજ દિવાળી એને રંગ ના ટાણા રે. હા આવા કામ કરશે એની કોઠીએ કોઈ દિવસ ખૂટે નહીં દાણા રે. સાહેબ જે માણસ સારું કામ કરશે એનો કોઈ દિવસ દાણો નહીં ખૂટે. આ તમારું આખું ગામ સાહેબ જે આનંદથી જે કિલો કરે છે એ કેવલ ને કેવલ જો પાયામાં હોય તો એ શક્તિ છે, બેનો છે સાહેબ. આ હકીકત જો આપણા ઘરની અંદર આ લખવું હોય ને લખી લેજો. રાજુ આયર બોલે છે તમારા ઘરમાં દીકરી પાત્ર ન હોય ને તો તમે અધૂરા થઈ જાઓ. અને જેના ઘરમાં પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કહે આ દીકરીને હમણાં હું જોતો હતો આ સ્ટેજ ઉપર આવે અને નચાઈ જતું હશે દીકરીઓ. એક ભાઈ મને પૂછતા મને કે રાજુભાઈ
આપણે નાચવા મળીએ તો ભગવાન મળે. ત્યારે મેં એને એટલું જ કીધેલું કે ભાઈ નાચવાથી જો ભગવાન મળતા હોય ને તો બોમ્બેમાં નાચવાવાળા ઓછા નથી. મને કે તો મેં કહું ભગવાન મળે ને એટલે અહીંયા આવી નચાઈ જાય છે, કારણ કે મારા ભગવાનનું હું તો ભજન કરું છું, મારા રામનો હું યાદ કરું છું સાહેબ. અને તમને બહેનો માતાઓ એટલો એ કહું છું, કોઈ દિવસ ભગવાનનું નામ ચાલતું હોય ને એમાં કોઈ દિવસ નાચવામાં કોઈ દિવસ સંકોચ ન અનુભવતા, કારણ કે આપણે તો એના બાળક છીએ. અને બાળક હોય ને એ તો માના ખોળામાં નાચે ને તો જ ગુરુ લાગતું હોય છે મારો બાપ. એટલે મારી બહેનો દીકરીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારો બાપ. મારો કહેવાનો અર્થ એ છે, માતે રામ કૃપાએ ને રોજ દિવાળી આવા રંગના ટાણા રે જે કામ કરશે એની હજી કોઠીએ કોઈ દિવસ ખૂટે નહીં દાણા